જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ આવી ગઈ છે 12 પાસ માટે એક સરસ જગ્યા એરપોર્ટ ઉપર આવી શકે આવી 4787 જગ્યાઓ પર ભરતી છે। પગાર 13,000થી ચાલુ થાય છે। ધોરણ 12 પાસ હોવા જોઈએ। કોઈપણ મીડિયમ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ મીડિયમ। ઉંમર 1 જુલાઈથી 18 વર્ષ હોવી જોઈએ। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, નવસારી, મોરબી આ સિટી અથવા જિલ્લામાં અને તેમની આસપાસ વસતાઓ તે માટે બહુ સરસ મોકો છે। અને ગુજરાતમાં કોઈપણ ગામડેથી કોઈપણ જગ્યાએ તમે અરજી કરી શકો। આ સિટીમાં તમારી એક્ઝામ સેન્ટર હશે। તમે તમારા નજીકમાં એક્ઝામ સેન્ટર પસંદ કરી શકો છો। ANIACSS રિક્રુટમેન્ટ 2025 અખિલ ભારતીય નાગરિક ઉડાન સેવા ક્ષેત્ર રિક્રુટમેન્ટ છે। મોટી સંખ્યામાં ભરતી બહાર પાડી છે। NIA એવિએશન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4787 જગ્યાઓ ખાલી છે। એમાં અરજીઓ મંગાવવામાં આવી છે। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। બહુ સારો મોકો છે। આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારમાં 1 જુલાઈ 2025 મુજબ 18થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ। હવે આગળ વધીએ આપણે। તમારે યાદ રાખો 18થી 27 વર્ષ 1 જુલાઈએ એટલે 1 જુલાઈ આવે એ ગણી આપને એમાં તમારી ઉંમર 18થી 27 વર્ષ હોવું જોઈએ। ઉમેદવારો કસ્ટમર સર્વિસ એસોસિએટ માટે પસંદ મેળવવા માટે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે। ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, એટલે આપણે જે કંઈ ફોર્મ ભરવાનું છે સંપૂર્ણ ઓનલાઈન છે। અહીંયા બતાવવામાં આવ્યું છે સંસ્થાનું નામ NIA એવિએશન સર્વિસ લિમિટેડ, પોસ્ટનું નામ કસ્ટમર સર્વિસ એસોસિએટ, ટોટલ જગ્યા 4787 છે અને છેલ્લી તારીખ 30 જૂન 2025 છે। એટલે આપણી જોડે 2 મહિના જેટલા છે ખાસા। ટોટલ અહીંયા પોસ્ટ બતાવવામાં આવી છે 4787 પોસ્ટ છે। બહુ સારી પોસ્ટ છે આખા ગુજરાત માટે। અરજદાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 10+12 ઇન્ટરમીડિયેટ એટલે કે ધોરણ 12 પાસ કરવું હોવું જોઈએ। ન્યૂનતમ ઉંમર 18 વર્ષ, મહત્તમ ઉંમર 27 વર્ષ। ઉંમર તમારે જુલાઈ 2025 સુધી ગણવાની છે। સામાન્ય OBC માટે ફીસ છે 400 રૂપિયા, SC/ST મહિલાઓ માટે 400 રૂપિયા, દિવ્યાંગ PWD માટે 400 રૂપિયા પ્લસ GST છે। NIACSA રિક્રુટમેન્ટ 2025 પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા કુલ 100 ગુણ ને ઓબ્જેક્ટિવ પ્રકાર પરીક્ષા લેવામાં આવશે। ફક્ત ટીક કરવાનું છે। ઇન્ટરવ્યૂમાં લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। અહીંયા ફરી તારીખ તમને એકવાર જણાવી દઉં, 30 જૂન છેલ્લી તારીખ છે। પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી। રિક્રુટમેન્ટના ધોરણ, પગાર ધોરણ 13,000થી 25,000 આપવામાં આવશે। પગાર સ્થિતિ, સ્થળ, અનુભવ આધારે બદલાઈ શકે છે, એટલે વધઘટ થઈ શકે છે। અહીંયા ફોર્મ કઈ રીતે ભરવું? સૌથી પહેલાં NIA એવિએશન સર્વિસ પર જવું, ત્યાં ફોર્મ ક્લિક કરવું, લોગિન કરવું, પછી ફોટો વગેરે સ્કેન કરવું, તમારા રાજ્ય શહેરનું નામ નાખવું, અરજી ફી ચૂકવવી અને સુમેળ કરવી ખાતરી કરવી। આ એક્ઝામ સેન્ટર છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, નવસારી, મોરબી। ટોટલ 35% માર્ક્સ પાસ થવા માટે જોઈએ છે, 100માંથી 35%। આ એમની વેબસાઇટ છે NIAAviationservice.com। અહીંયાથી એપ્લાય કરવાનું રહેશે। અહીંથી એડમિટ કાર્ડ થશે, અહીંયા રિઝલ્ટ મળશે, ચેક કોલ લેટર મળશે અને ચેક જોઈન્ટ કોલ લેટર। બધી વસ્તુઓ ઓનલાઈન મળી જશે તમને। એટલે તમારો પાસવર્ડ ID સેવ કરવાનો। અહીંથી સૌથી પહેલાં તમારું નામ નાખવાનું છે, પછી લાસ્ટ નેમ એટલે સરનેમ, ઈમેલ ID, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ બધું ધ્યાનથી વ્યવસ્થિત જોઈને રજિસ્ટર કરવાનું છે। હવે રજિસ્ટર થઈ ગયું હોય તો પછી ઓલરેડી હેવ એન એકાઉન્ટમાં જવાનું છે। ઓલરેડી હેવ એકાઉન્ટમાં જશો તો અહીંથી તમને તમારો ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ નાખીને તમે ID ઓપન કરી શકો। હવે ઉપર જઈએ તો આ વેબસાઇટ છે, એની જોઈ લેજો। આ એનો નોટિફિકેશન છે। નોટિફિકેશનમાં બધું લખેલું છે, તમે જોઈ શકો છો કે ટોટલ દિલ્હીથી નોટિફિકેશન છે, પણ તમારા રાજ્ય, તમારી સિટીમાં તમને નંબર લાગશે। અહીંયા ગ્રાહક સેવા સહયોગી
ટોટલ સીટો બતાવવામાં આવી છે, અહીંયા ડિટેલ પૂરી આપવામાં આવી છે. એની લિંક હું આપી દઈશ. પંજીકરણ કેવી રીતે હિન્દીમાં છે, ઇંગ્લિશમાં પણ છે, પણ હિન્દીમાં સારું છે, આસાનીથી તમે વાંચી શકો છો. હવે આવીએ ગ્રાહક સેવા અભિકર્તા. એની ફીસ છે 400 પ્લસ GST છે. અહીંયા ઉંમર બતાવવામાં આવી છે અને તારીખ બતાવવામાં આવી. કઈ તારીખે છેલ્લી ડેટ છે 30 જૂન 2025. એક્સટેન્ડેડ કદાચ થઈ શકે, અપડેટ થઈ શકે. અહીંયા કુલ એક્ઝામ બતાવવામાં આવી છે. સામાન્ય બુદ્ધિ તર્ક 25 માર્ક, સંખ્યાત્મક યોગ્યતા તર્ક 25, સામાન્ય અંગ્રેજી 25, સામાન્ય જાગૃતતા 25, એટલે જનરલ નોલેજ. અહીંયા બધા સ્ટેટ વાઇઝ આપણને લિસ્ટ આપવામાં આવ્યું છે કે કેટલા સ્ટેટમાં કયા કયા પરીક્ષા કેન્દ્ર રહેશે. એમાં આપણે ફક્ત ગુજરાત જોવાનું છે. ગુજરાત આવી ગયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, નવસારી, મોરબી આ આપણા એક્ઝામના સેન્ટરો છે. ને ગુજરાતમાં જ્યાં પણ એરપોર્ટ હશે ત્યાં તમારી જોબ લાગશે. તમારા નજદીક, તમારી સિટી, તમારા જિલ્લાની આસપાસ, ગામની આસપાસ જે સિટી એરપોર્ટની પડતી હશે ત્યાં તમારી જોબ લાગી જશે. આ લિંક હું લિંકમાં આપી દઈશ. અહીં બધી PDF છે, એની લિંક આપી હું વધારે વાંચી લેજો. બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું તમને બીજી વિડીયો મોકલતો રહીશ. થેન્ક